Welcome back, dear students. Welcome back to our e-learning sessions. These e-learning sessions initiated by Sri Vidyadis Vidya Sankul under the guidance of Dr. G.M. Sutaria sir. And welcome back to our subject SPCC. This will be lecture number 11 and the last session of the chapter number 1st, that is issue of shares, of part 2, that is secretarial practice. In previous session we discussed about 4 features of shares. After one company making a call for remaining amount or installment on a shares face value, and if some of the shareholders are not able to pay the remaining amount or the remaining installment, then they are liable to have some kind of penalty charges and disciplinary actions. And this disciplinary action is share forfeiting. Here basically the board of directors will forfeit the shares of that particular shareholder, and up to that forfeiting company's capital will be lessened. But when in future course of time the company will reissue that forfeited share, then automatically the share capital of that particular company will increase. I mean to say, initially when the company forfeiting the share capital up to that amount will be reduced. But as soon as the company reissue that particular share either on discount or a premium, then that particular share capital will be fulfilled and company will be having full capital. Now let us start today's session, starting from page number 94. See, basically as far as your examination concerned and standard 2020-21, as per the decision of Gujarat board, there are some of the course that will be cutted from different chapters and almost in all the subjects. તમને બધાને ખબર છે કે આ વખતે જે પેન્ડેમિક સિચ્યુએશનના લીધે થઈને આપણે જે વિડીયો લેક્ચર્સ છે એના થ્રુ સ્ટડી કરીએ છીએ, પણ ઘણા બધા અલગ અલગ એવા એરિયાસ છે, ઘણા બધા એવા સિટી આજુબાજુના એવા લોકલ એરિયાસ છે, એવા બધા વિલેજીસ છે કે ત્યાં આગળ આવી રીતની ઓનલાઈન લેક્ચર્સની ને એની ફેસિલિટીઝ અવેલેબલ નથી. અને એ લોકોને ધ્યાનમાં રાખીને પ્લસ નંબર ઓફ વર્કિંગ ડેઝ ઇન અ 1 એકેડેમિક યર એને ધ્યાનમાં રાખીને ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડે અમુક ડિસિઝન એવા લીધા છે કે જેની અંદર 30% કોર્સ છે કટ કર્યો છે, અને એની સાથે સાથે એમને એક્ઝામિનેશન પણ માર્ચના બદલે મે મંથમાં લઈ ગયા છે. તો એ પોઈન્ટને કન્સિડર કરતાં હવે પછીના જે પણ નેક્સ્ટ ચેપ્ટર્સ અને નેક્સ્ટ ટોપિક હશે એમાં આપણે એવી જ ટ્રાય કરશું કે આ બધો પોર્શન છે અત્યારે આપણે કવર ના કરીએ, અને આગળ જતાં જો ટાઈમ પરમિટ કરશે તો આપણે કવર કરીશું. ધેર આર 2 ક્લાસ ઓફ પીપલ્સ કે જેમને અલગ અલગ આઈડિયાસ આવતા હશે. એમાં એક મારી જેવો ક્લાસ હશે સ્ટુડન્ટ્સનો કે જે લોકો એવું વિચારતા હશે કે સાહેબ નથી જ પૂછવાનું એક્ઝામમાં, તો પછી હું કામ તમારે સમજાવવું છે એમ. પણ બાળકો એ વસ્તુ એવી છે કે એ અત્યાર પૂરતી આ એક વર્ષ પૂરતી તમારા કોર્સ કરિક્યુલમમાં નથી, પણ આગળ જતાં ફર્ધર સ્ટડીઝમાં આ સેમ બધા જ જે ટોપિક છે એમ જેમ આપણે કહીએ તો એસપીસીસી છે એ તમારે અપ ટુ ફાઇનલ સુધી દરેક જગ્યાએ સાથે આવશે. તો એ વસ્તુને કન્સિડર કરતાં આપણે એ વસ્તુ ધ્યાનમાં લઈએ કે એસપીસીસી આગળ બધે આવે છે તો અમુક ટોપિક જે એવા છે કે જે આમાં સ્પેસિફિકલી અત્યાર પૂરતા સ્કીપ થયા છે પણ આગળ ફર્ધર સ્ટડીઝમાં હેલ્પફુલ થવાના છે, તો એ આપણે કમ્પલસરી જોવા પડે. અને એના માટે થઈને જ હું તમને કહું છું કે ઇફ ટાઈમ પરમિટ્સ ધેન વી વિલ મૂવ ફોરવર્ડ વિથ દેટ પર્ટિક્યુલર ટોપિક્સ. અધરવાઇઝ પછી આપણે કોઈક એવું એક સ્પેસિફિક સેશન રાખશું કે જેમાં
એના રિલેટેડ જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ હોય એ આપણે ડિસ્કશનમાં લઈ લઈશું. હવે સૌથી પહેલો પોઈન્ટ કે કેમ અત્યારે આ પોઈન્ટ અથવા તો આ વાત કરવા પાછળનું રીઝન એ છે કે પેજ નંબર 94 લાસ્ટ સેશનમાં આપણે પેજ નંબર 93 પર આપણા પોઈન્ટ્સ છે એ કમ્પ્લીટ કર્યા હતા અને પેજ નંબર 94 આજથી સ્ટાર્ટ કરવાનું છે. પેજ નંબર 94 ની અંદર ફર્સ્ટ પોઈન્ટ છે 1.8.3 ડ્યુટીઝ ઓફ ધ સેક્રેટરી રિગાર્ડિંગ શેર ફોરફીચર એ અને પોઈન્ટ નંબર 1.8.4 ઇફેક્ટ્સ ઓફ શેર ફોરફીચર. આ બંને ટોપિક હાલ આ એક્ઝામ પૂરતા સ્કીપ થયા છે એટલે આ એક્ઝામમાં એના રિલેટેડ ક્વેશ્ચન્સ નહીં હોય એટલા માટે અત્યારે આપણે થોડા સ્પીડમાં એટલા માટે ચાલીએ છીએ કે જો પોસિબલ થાય તો આપણે સારો એવો કોર્સ કવર કરી અને એની ટેસ્ટ અથવા તો એક્ઝામિનેશન લઈ શકીએ જેનાથી તમારે એટલા ચેપ્ટર્સ છે એ કવર થતા થાય. બેઝિકલી ફર્સ્ટ પાર્ટમાં 6 ચેપ્ટર્સ અને સેકન્ડ પાર્ટમાં 7 ચેપ્ટર્સ છે. ટોટલ 13 માંથી ને ફર્સ્ટ પાર્ટનો ચેપ્ટર નંબર 4 એ લોકોએ ફૂલ્લી ઉડાડી દીધો છે કે આખો નહીં, એટલે ટોટલ 12 ચેપ્ટર્સ બાકી રહી. હવે ઓલમોસ્ટ રૂટીન જો આપણે એટ સ્ટાર્ટિંગ ઓફ ધ યર શરૂ કરીએ તો અત્યાર સુધીમાં આપણે પણ 60 to 70% કોર્સ કવર કરી શક્યા હોય, પણ અનફોર્ચ્યુનેટલી આ બધું થોડુંક લોકડાઉન અને થોડું બધું ડીલે થતાં હવે સ્ટાર્ટ થયું છે. તો આપણે થોડું સ્પીડઅપ કરીએ અને થોડું વધારે કવર કરી લઈએ તો એક્ઝામિનેશન અથવા તો એના રિલેટેડ ટેસ્ટ છે એ આપણે લઈ શકીએ. એ વસ્તુને કન્સિડર કરી અને જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અત્યારે આપણે ડિસ્કસ કરી લઈએ. બાકીના ટોપિક છે એના માટે એક સ્પેસિફિક અલગથી વિડીયો બનાવી અને આપણે આગળ વધશું. સો as far as your examination of May 2021 concerned, the point number 1.8.3 that is duties of the secretary regarding share forfeiture. કેમ કે સેક્રેટરી એક એવી પર્સનાલિટી છે, એક એવું પર્સન છે કે જેને આ બધી અલગ અલગ લીગલ એક્ટિવિટીઝ માટે થઈને જ ઓર્ગેનાઇઝેશનમાં અપોઇન્ટ કરેલું હોય છે. એટલે એના રિલેટેડ ડ્યુટીઝ હોય છે. કેમ કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ બધી નાની વસ્તુઓમાં ધ્યાન ન આપી શકે કેમ કે એમને બીજા પણ ઘણા બધા સ્ટ્રેટેજિક ડિસિઝન્સ લેવાના હોય છે. એટલા માટે આપણે ડ્યુટીઝ ઓફ ધ સેક્રેટરી રિગાર્ડિંગ શેર ફોરફીચર એ અને એના પછીનો ઇફેક્ટ્સ ઓફ શેર ફોરફીચર. જો મેં તમને સમજાવ્યું હતું, તમે ઇફેક્ટ્સમાં ખાલી જસ્ટ લુક આઉટ ધ મેમ્બરશીપ ઓફ ધ મેમ્બર કમ્સ ટુ એન એન્ડ. આપણે લાસ્ટ પોઈન્ટ જે ડિસ્કસ કર્યો હતો આની પહેલાં શેર ફોરફીચરની પ્રોસિજરનું એ જ હતું કે શેર રજિસ્ટરમાંથી મેમ્બરશીપ રજિસ્ટરમાંથી એ પર્ટિક્યુલર વ્યક્તિનું નામ ડિલીટ થઈ જાય છે. શેર હોલ્ડર લોસીસ ધ અમાઉન્ટ ઓલરેડી પેડ. આપણે લાસ્ટ એક્ઝામ્પલમાં ડિસ્કસ કર્યું હતું કે 2.5 લખે એને 5 રૂપીસ પે કર્યા છે તો એ 5 રૂપીસ ઓલરેડી ફોરફીટ થઈ જશે. શેર હોલ્ડર ઓલ્સો લોસ ધ રાઇટ ટુ રિસીવ ડિવિડન્ડ. ડિવિડન્ડ પણ નહીં મળે. જે શેર ફોરફીચર થશે એટલે કંપની છે એની ઓનર થઈ જશે અને કંપની ગમે ત્યારે ફ્યુચરમાં એ ફોરફીચર શેર છે એ ઇસ્યુ કરી શકશે. એના રિલેટેડ જે ટોપિક્સ છે એ અત્યારે આપણે ડિસ્કસ કરતા નથી અને ડાયરેક્ટલી વી મૂવ ટુવર્ડ્સ પોઈન્ટ નંબર 1.9 સરેન્ડર ઓફ શેર. ડન. સરેન્ડર ઓફ શેર્સ એટલે શું? તો સૌથી પહેલાં હું તમને એક પોઈન્ટ સમજાવું કે કંપની તમને રિમાઇન્ડ કરે છે કે ભાઈ આપણે શેર કોલ કર્યા છે અને તમારે કોલ પે કરવાનું છે અને તમે કોલ પે નથી કરતા ત્યારે એક્સ્ટ્રીમ સ્ટેજમાં કંપની તમારા શેર છે એ ફોરફીટ કરે છે. પણ એના બદલે આપણે એવું રાખીએ તો કે આ બધું કરવાના બદલે આપણે એક પોઈન્ટ એવો કન્સિડર કરીએ કે આપણે સામેથી જ શેર સરેન્ડર કરી દઈએ. આપણે સામેથી જ કંપનીને ઇન્ફોર્મ કરી દઈએ કે સોરી આઈ એમ નોટ એબલ ટુ પે ધ રિમેનિંગ અમાઉન્ટ એન્ડ હેન્સ આઈ વોન્ટ ટુ સરેન્ડર માય શેર્સ. તો જો તમે તમારા શેર સરેન્ડર કરો છો એટલે કે કંપનીને પાછા આપી દો છો તો તમારી લોયલ્ટી અને ઓનેસ્ટીને જોઈ અને કંપની તમારા અત્યાર સુધીના પેઇડ કરેલા જે શેર્સ અમાઉન્ટ છે એ તમને પાછી પણ આપી શકે છે, ન પણ આપે એ
ડિસ્ક્રિશનરી પાવર છે એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પાસે હોય છે, પણ મેજોરિટી કેસમાં એ જોવે છે કે આ વ્યક્તિએ ઓનેસ્ટલી અને લોયલ્ટીથી અમાઉન્ટ છે એ રીપે કરી દીધી, શેર છે એ સરેન્ડર કર્યા છે, તો આપણે એની અત્યાર સુધી જે ભરેલી અમાઉન્ટ છે એ આપણે એને પાછી આપી દેવી જોઈએ, અને સાથે સાથે એની ઉપર આટલી બધી લીગલ પ્રોસિડિંગ્સ કરવાની જરૂર પડતી નથી. તો એ પોઈન્ટને કન્સિડર કરી અને આપણે સરેન્ડર ઓફ શેર્સ છે ડિસ્કસ કરીએ. સૌથી પહેલું મિનિંગ. સરેન્ડર ઓફ શેર મીન્સ રિટર્નિંગ ધ શેર સર્ટિફિકેટ ટુ ધ કંપની. બરાબર છે. પહેલામાં શું હતું, કંપની ફોર્સફુલી તમારી પાસેથી શેર સર્ટિફિકેટ રિટર્ન મગાવતી હતી કે જો ભાઈ પૈસા ન ભરવા હોય, તારે બાકીના કોલ્સ ઉપર અમાઉન્ટ નથી ભરવી તો તું પાછું આપી દે. જ્યારે અહીંયા આગળ સરેન્ડર કરી દેવાના છે, એટલે કે સામા આપી દેવાના છે. ધીસ કોન્સેપ્ટ ઇઝ એપ્લિકેબલ ટુ ફિઝિકલ સર્ટિફિકેટ ઓફ શેર્સ ઓનલી. હવે તો ડીમટીરિયલાઇઝ થઈ ગયા છે અને શેર સર્ટિફિકેટ ફિઝિકલ નથી મળતા, પણ તમારા ડીમેટ એકાઉન્ટમાં ડાયરેક્ટલી ક્રેડિટ થઈ જાય છે, એટલે હવે મોસ્ટલી સરેન્ડર ઓફ શેર્સ છે એ પોસિબલ નથી. બીજું એ પણ એક ફેક્ટ છે કે જ્યારથી ડીમેટ એકાઉન્ટ થઈ ગયા છે પછી આજ સુધીમાં મેં નથી જોયું કે ક્યારેય કોઈ કંપની આવી રીતના ઇન્સ્ટોલમેન્ટ ઉપર શેર લઈને આવે. હવે બધા બેઝિકલી એવું જ કરે છે કે ઓથોરાઇઝ કેપિટલમાંથી એમને જેટલી જરૂર હોય એટલા શેર્સ ઇનિશિયલી ઇસ્યુ કરે, અને ફર્ધર જેમ જરૂર પડતી જાય એમ શરૂઆતમાં જે ફર્સ્ટ ટાઈમ તમે શેર ઇસ્યુ કરો તો આઈપીઓ આવે, ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ, અને પછી આગળ જતા કરો તો એફપીઓ આવે, ફર્ધર પબ્લિક ઓફરિંગ. એટલે એવી રીતના એ લોકો છે એ ઇસ્યુ કરે છે. એટલે જ્યાં સુધી ફિઝિકલ શેર્સ હતા, જ્યાં સુધી ફિઝિકલ શેર સર્ટિફિકેટ આવતું, ત્યાં સુધી સરેન્ડર ઓફ શેર્સ પોસિબલ હતું. નેક્સ્ટ છે સર્કમસ્ટન્સીસ ઓફ શેર સરેન્ડર. શેર સર્ટિફિકેટ આર રિટર્ન ટુ ધ કંપની અંડર ફોલોઈંગ સર્કમસ્ટન્સીસ. એના માટેના અમુક સ્પેસિફિક સર્કમસ્ટન્સીસ આપ્યા છે કે ક્યારે ક્યારે તમે તમારું શેર ફિઝિકલ સર્ટિફિકેટ છે એ કંપનીને રિટર્ન કરી શકો. ફર્સ્ટ, વેન શેર સર્ટિફિકેટ આર ટોન. બરાબર, તમારું ઓરિજિનલ શેર સર્ટિફિકેટ છે કંપનીએ આપ્યું હતું, પણ આપણે આડેધડ મૂકવાની આપણી હેબિટ છે. આપણે ક્યાંક ફાઇલમાં ફોલ્ડ કરીને મૂકી દીધું, જ્યારે કાઢ્યું ને ત્યારે બે કટકા નીકળ્યા. તો હવે કમ્પલસરી છે કે તમારે એ શેર સર્ટિફિકેટ આપી અને સામે બીજું શેર સર્ટિફિકેટ લેવું પડશે. જો તમારી પાસે ઓલ્ડ શેર સર્ટિફિકેટ ન હોય તો ઓબ્વિયસ છે કે કંપની તમને ન્યૂ શેર સર્ટિફિકેટ ન, ભલે ગમે એવું ફાટેલું તૂટેલું હોય એ પણ તમારે કંપનીને સરેન્ડર કરવું પડે. એટલે તમે તમારું ઓરિજિનલ શેર સર્ટિફિકેટ એને સરેન્ડર કરશો તો એની સામે તમને એવું બીજું સર્ટિફિકેટ છે ઇસ્યુ કરે. પણ પહેલી વખત તો તમે શું કર્યું ગણાય, સરેન્ડર ઓફ શેર્સ. સેકન્ડ, વેન શેર સર્ટિફિકેટ બીકમ્સ ઇલિજિબલ. ઘણી વખત એવું પણ થતું હોય કે એની અંદરની જે પ્રિન્ટ છે એ ટાઈમ જતાં એની જે પ્રિન્ટની ઇંક છે એ ઉડી જાય. તમે જોજો કે હવે આપણે લેઝર પ્રિન્ટર યુઝ કરીએ છીએ, પણ એની પહેલાં ઇન્કજેટ, અને ઇન્કજેટની પહેલાં ડોટ મેટ્રિક્સ જે પ્રિન્ટર યુઝ કરતા હતા એની અંદર એ પ્રિન્ટરની પોસિબિલિટી એવી હતી કે અમુક ટાઈમે ઉડી જાય. અનધર એક્ઝામ્પલ તમને આપું તો તમે એટીએમમાંથી ને કેશ વિડ્રોવલ કરો છો, એ પછી જે રિસિપ્ટ નીકળે છે એ રિસિપ્ટ તમે ફોલ્ડ કરીને મૂકી દેજો તમારા પર્સમાં. તમે જોશો તો 1 or 2 મંથ પછી એ ખાલી બ્લેન્ક રિસિપ્ટ હશે, એની અંદર લખેલા જે રાઇટિંગ્સ હશે ને ઉડી ગયા છે. તો પોસિબલ છે કે શેર સર્ટિફિકેટની ઘણી વખત એ અંદર કાં તો વંચાઈની એવા થઈ ગયા હોય સાવ, કેમ કે ટાઈમ જાય એટલે એના પર મેલ ચડતો જાય, અને અથવા તો સાવ પ્રિન્ટ ઉડી ગઈ હોય તો પણ આપણે સર્ટિફિકેટ સરેન્ડર કરવું પડે. થર્ડ, વન ધેર ઇઝ નો સ્પેસ લેફ્ટ ટુ રેકોર્ડ એન એન્ટ્રી ઓફ શેર ટ્રાન્સફર. પહેલાના ટાઈમમાં શું હતું, આ એક શેર સર્ટિફિકેટ છે, એના ફ્રન્ટ પેજની અંદર બધી ડિટેલ લખી હોય. હવે જે બેક પેજ હોય ને એમાં આવી રીતના બોક્સ બનાવેલા હતા.
હવે સમજો કે ફર્સ્ટ ટાઈમ મેં મારા શેર છે કોઈક બીજી વ્યક્તિને સેલ કર્યા તો અહીંયા આગળ એના નેમની એન્ટ્રી ને બધું થાય. એને કોઈ ત્રીજી વ્યક્તિને શેર કર્યા તો એને તમનું થાય, એને કોઈ ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, એમ જેમ જેમ એ કોઈ પર્સનના નામે, કેમ કે એ ટાઈમે ફિઝિકલ શેર હતા, અત્યારની જેટલી ઇઝી પ્રોસેસ નહોતી. ત્યારે તમારે શેર સેલ કરવા હોય તો સૌથી પહેલાં તમે સેલિંગ એગ્રીમેન્ટ કરી લો સામેવાળી પાર્ટી સાથે, અને જે અમાઉન્ટ છે એનું ટ્રાન્ઝેક્શન થઈ જાય પછી શેર ટ્રાન્સફર ફોર્મ લેવાનું, એની સાથે આ શેર ટ્રાન્સફર સર્ટિફિકેટ ઓરિજિનલ હોય અટેચ કરવાનું અને થ્રુ પોસ્ટ કંપનીને મોકલવાનું. કંપની એ રિસીવ કરે છે, સામેવાળી વ્યક્તિના બધા ડોક્યુમેન્ટ્સને બધું ચેક કરે છે, બધું સિગ્નેચર ને બધું પરફેક્ટ હોય તો એના નામે અહીંયા પાછળ આગળનું નેમ તો જે ઓરિજિનલ જેને ફર્સ્ટ ટાઈમ કંપની એલોટ કર્યા હતા એનું જ રહેશે. પાછળ દરેક વખતે ન્યૂ શેર હોલ્ડર્સ આવતા છે. અહીંયા ફર્સ્ટ હોલ્ડર હતો, અહીંયા સેકન્ડ હોલ્ડરનું નેમ આવ્યું. એને જ્યારે સેલ કર્યા ત્યારે એના નામ પરથી અહીંયા એન્ટ્રી થાય, એને સેલ કર્યું ત્યારે એના નામથી, એટલે આખું પેજ ભરાઈ ગયું. હવે જગ્યા ન રહી તો કમ્પલસરી છે કે શેર સર્ટિફિકેટ છે એ આપણે સરેન્ડર કરી અને સામે નવું બીજું શેર સર્ટિફિકેટ ઇસ્યુ કરવાનું રહે. એમાં એક બેનિફિટ થાય કે જ્યારે અહીંયા લાસ્ટ જે વ્યક્તિ હોય ને એનું નેમ નેક્સ્ટ શેર સર્ટિફિકેટમાં ઉપરથી ને સ્ટાર્ટ થાય. ફોર્થ, વેન શેર્સ આર ટુ બી કન્સોલિડેટેડ. કન્સોલિડેટેડ એટલે કે શેર્સ છે એ બધા ભેગા કરી દેવામાં આવે અને એને એક ફિક્સ ટોટલ અમાઉન્ટનું સર્ટિફિકેટ ઇસ્યુ કરે. સે ફોર એક્ઝામ્પલ સમજો કે મારી પાસે 100 શેર્સ હતા, પછી ડ્યુ કોર્સ ઓફ ટાઈમ મેં બીજા પાછા 100 શેર લીધા, પછી અમુક ટાઈમ ગયા પછી ત્રીજા 100 શેર. હવે મારે 3 સર્ટિફિકેટ સાચવવાની બદલે મેં કંપનીને એવી રિક્વેસ્ટ કરી કે હું 3 સર્ટિફિકેટ તમને આપી દઉં, તમે મને 3ની સામે એક સિંગલ સર્ટિફિકેટ આપી દો તો પણ એ થઈ શકે. અને લાસ્ટ પોઈન્ટ છે વેન શેર્સ આર ટુ બી સબડિવાઇડેડ. મેં 100 શેર લીધા હતા, એ મારે 5 વ્યક્તિને સેલ કરવા છે, 20 શેર્સ. પર્સન એને મેં 20 શેર આપ્યા, બીને 20 આપ્યા, 3ને 20 આપ્યા, તો કમ્પલસરી મારે ઓરિજિનલ શેર સર્ટિફિકેટ કંપનીમાં મોકલી અને પહેલાં એના 5 સબ ડિવિઝન લેવા પડે, અને એ 5 સબ ડિવિઝન છે એને હું 5 ડિફરન્ટ પર્સન્સને, પર્સનાલિટીસને સેલ કરી શકું. તો આ બધા કેસમાં શેર છે એ સરેન્ડર થઈ શકે. I hope you got all these points very clearly. આમાં શેર ફોર ફીચર વાળો પોઈન્ટ એ લોકોએ અત્યારે ટોપિકમાં લીધો નથી. બાકી અધરવાઇઝ એ પણ થાય કે જ્યારે તમને એવું લાગે કે હવે હું આગળ શેરના રિમેઇનિંગ અમાઉન્ટ ઉપર પેમેન્ટ નહીં પે કરી શકું, ત્યારે તમે શેર સર્ટિફિકેટ છે એ સરેન્ડર કરી શકો છો. નેક્સ્ટ પોઈન્ટ 1.10 શેર લિયન. લિયન એટલે કે આપણે આપણા શેર છે એ કોઈ કંપની પાસે ગીરવે મૂકીએ છીએ, મોર્ગેજ કરીએ છીએ, કોલેટ્રેલ કરીએ છીએ. હવે એક વસ્તુ સમજો કે મારે મારા બિઝનેસ પર્પઝ માટે અથવા તો પર્સનલ પ્રોપર્ટી લેવા માટે થઈને અમાઉન્ટની જરૂર છે, તો હું મારી પાસેના જે શેર્સ છે એ પ્લેજ કરીશ. એટલે કે કોઈ બેંક પાસે જઈ અને એને એમ કહીશ કે સર અત્યારે મારી પાસે કરંટ માર્કેટ વેલ્યુ પ્રમાણે આટલા શેર્સ છે એ પડ્યા છે, એ શેર્સ તમે તમારા પોઝેશનમાં લઈ લો અને એની સામે તમે મને એની જેટલા પણ પર્સન્ટેજ, સે ફોર એક્ઝામ્પલ કે મેં જે શેર એમને આપ્યા છે એ 10 લાખ રૂપીસના છે, કંપનીની પોલિસી એવી છે કે એ લોકો 70% આપશે, એટલે કે એ લોકો 10 લાખના શેર્સ એમની પાસે રાખશે અને મને 7 લાખ રૂપીસ છે એ મારા અકાઉન્ટમાં ક્રેડિટ આપશે. એ 7 લાખ રૂપીસ હું યુઝ કરી શકું. ફ્યુચરમાં જ્યારે હું એ અમાઉન્ટ રીપે કરીશ એટલે એ બાકીના શેર્સ છે એ મને આપી દે. જ્યાં સુધી એ શેર લિયનમાં બેંક પાસે પડ્યા છે ત્યાં સુધી હું શેર કોઈ પણ સંજોગોમાં સેલ કરી શકતો નથી. એ શેર મારે કમ્પલસરી બેંક પાસે જ રાખવા પડે છે ને શેર લિયન કહેવાય. લેટ અસ ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડ ધ મીનિંગ ઓફ લિયન. સૌથી પહેલાં ખાલી લિયન સમજાવે, શેર લિયન પછી સમજાવશે. પહેલાં એકલું લિયન શું છે? When creditor receives the right to acquire possession of the property of the debtor and right to sell the same in order to recover his dues, in case of the debtor failing to pay, his liability is called lien. હવે આ થોડીક કોમ્પ્લિકેટેડ વર્ડ થઈ ગયા, પણ હું તમને સમજાવું.
when creditor receives the right to acquire possession of the property of the debtor. વિજયભાઈ માલ્યાનો કેસ બહુ વર્લ્ડ ફેમસ છે. વિજયભાઈ માલ્યાએ પોતાની લોસ કરતી કિંગફિશર એરવેઝ શરૂ રાખવા માટે થઈને ઘણા બધા હવાતિયા માર્યા અને એની સામે એને યુનાઇટેડ બેવરેજીસના એટલા પૈસા એમાં નાખ્યા અને બહારથી નહીં તે બધી બેંક પાસેથી અહીંથી ત્યાંથી ફલાની બધી જગ્યાએથી પૈસા ભેગા કરીને એણે એ બધા પૈસા આમાં નાખ્યા. એક ટાઈમ એવો આવ્યો કે જ્યારે એની ઉપર ડેટ છે એ બહુ એની લાયબિલિટી છે એ અસેટ્સ કરતાં બહુ વધી ગઈ અને કમ્પલસરી હવે એની જે પ્રોપર્ટી છે એ બધી બેંકોએ સીલ કરી દેવી પડી. હવે તમને આ સમજાય. વેન ક્રેડિટર રિસીવ્સ ધ રાઇટ, એટલે આ કેસમાં ક્રેડિટર એટલે બેંક્સ કે જે બેંકોએ વિજયભાઈને લોન આપી હતી, ટુ એક્વાયર પોઝેશન ઓફ ધ પ્રોપર્ટી ઓફ ધ ડેટર. હવે એમને એવો રાઇટ મળે છે કે જ્યારે વિજય માલ્યા ભાગેડું જાહેર થઈ ગયો, ડિક્લેર થઈ ગયો કે ભાગી ગયો છે, તો એની પ્રોપર્ટી છે એ આપણે લઈ શકીએ છીએ. એન્ડ રાઇટ ટુ સેલ ધ સેમ, અને એનું ઓપ્શન થવાનું છે. ઓબ્વિયસ એનું ઓપ્શન થઈ જાય અને એમાંથી ને બેંક પોતાની અમાઉન્ટ છે એ રિકવર કરી લે. ઇન ઓર્ડર ટુ રિકવર હિઝ ડ્યુઝ. શું કામ એને વિજય માલ્યાની પ્રોપર્ટી લઈ લીધી? કેમ કે વિજય માલ્યાએ એમને પૈસા આપ્યા નહીં. જો એમને રિફંડ કર્યા હોત તો આ બધું કરવું પડે નહીં. ઇન કેસ ઓફ ધ ડેટર ફેઇલિંગ ટુ પે હિઝ લાયબિલિટી ઇઝ કોલ્ડ લિયન. તો જ્યારે તમારી અસેટ્સ જે તમે બેંક પાસે પ્લેજ કરી છે, ગીરવે મૂકી છે, આ કન્સેપ્ટ તમારા માટે નવો નથી. તમે માનો જ છો, તમે જાણો પણ છો કે જ્યારે પણ કોઈ બિઝનેસમેનને પોતાને બિઝનેસ ચલાવવા માટે થઈને કેશ ક્રેડિટ એટલે કે સીસી અથવા તો ઓવરડ્રાફ્ટ એટલે કે ઓડી લેવાની હોય ત્યારે એ પોતાની કોઈ પર્સનલ પ્રોપર્ટી અથવા તો સ્ટોક છે એ બેંક પાસે ગીરવે મૂકે છે અને એની પાસેથી પૈસા લે છે. હવે જો ફ્યુચર કોર્સ ઓફ ટાઈમમાં એ પર્ટિક્યુલર પર્સન છે એ બેંકને એની અમાઉન્ટ પે કરવામાં ફેલ જાય છે, તો બેંક છે એની પર્સનલ પ્રોપર્ટી છે એ સેલ કરી અને પોતાનું ડેટ છે એ રિકવર કરી લે છે. એને કહેવાય લિયન. નાવ લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ શેર લિયન. હવે આ તમને સમજાણું, તો હવે એના પરથી શેર લિયન સમજાવે છે. એઝ પર ધ કંપનીઝ એક્ટ, અ કંપની હેઝ અ લિયન on only those share issued which are partly paid up for. હવે શું કીધું? કંપનીઝ એક્ટ પ્રમાણે આ કંપનીનું લિયન છે. એટલે કે જો તમે એક વસ્તુ આપણે ત્યારે ડિસ્કસ કરવું રહી ગયું છે અને ટેકનિકલી તમારી સાથે એ પોઈન્ટે ડિસ્કસ કરવું થોડુંક ટફ પણ હતું. તમે સમજો કે એક 10 રૂપીસની ફેસ વેલ્યુ વાળો શેર છે જેમાં એપ્લિકેશન મની વખતે 2.50 અને એલોટમેન્ટ મની વખતે બીજા 2.50 રૂપીસ છે એ આપણે પે કર્યા છે. પણ જ્યાં સુધી તમે 100% અમાઉન્ટ પે ન કરો ત્યાં સુધી એ શેરની ઓનરશિપ કંપની પાસે જ રહેશે, તમારી પાસે ખાલી એનું પોઝેશન રહે. હવે ઇન કેસ જો એઝ પર ધ કંપનીઝ એક્ટ, કંપની એક્ટ શું કહે છે? કંપની હેઝ અ લિયન ઓન ઓનલી ધોઝ શેર્સ ઇશ્યુડ which are partly paid up for. જે શેર ઉપર પૂરેપૂરા પૈસા ભરવામાં નથી આવ્યા. સે ફોર એક્ઝામ્પલ 10 રૂપીસનો શેર છે તો હજી સુધીમાં 5 રૂપીસ જ પે થયા છે, 5 રૂપીસ પે કરવાના બાકી છે. એવા જે સર્કમસ્ટન્સીસ હોય એની અંદર જ કંપની છે એ લિયન કરી શકે છે. બાય યુઝિંગ અ લિયન ઓન શેર અ કંપની કેન. હવે લિયન કરવાથી ને કંપની શું કરે? જનરલી જે પણ કંપની આવી રીતના પાર્ટલી પેઇડ અપ કરતી હોય એટલે કે અમુક પર્સન્ટેજ અમાઉન્ટ છે એ શેર એપ્લિકેશન વખતે અમુક અમાઉન્ટ છે એ શેર એલોટમેન્ટ વખતે પછી ફર્સ્ટ કોલ, સેકન્ડ કોલ, ફાઇનલ કોલ એવી રીતના મગાવતી હોય તો જ એનું લિયન થાય. કેમ? તો કે એ શેર છે એની ઓનરશિપ કોની પાસે રહેશે? કંપની પાસે. અ કંપની કેન રિસ્ટ્રિક્ટ ટ્રાન્સફર ઓફ સચ શેર્સ. હવે એવા સંજોગોમાં કંપની એ જે શેરનું ટ્રાન્સફર છે એ રિસ્ટ્રિક્ટ કરી શકે છે. એટલે કે જે વ્યક્તિએ, સમજો કે મેં એ શેર પરચેસ કર્યા હતા તો હું સેલ ના કરી શકું જ્યાં સુધી હું ફૂલી, હા મારે શેર સેલ કરવા હોય, મને એવી ઈચ્છા છે કે મારે કોઈ પર્સનને આપી દેવા છે, તો હું એની ઉપર બાકીની અમાઉન્ટ છે ને પે કરી દઉં ઓન ધ સ્પોટ. તરત ને તરત હું કંપનીને લેટર લખીશ કે આઈ વોન્ટ ટુ ટ્રાન્સફર માય શેર ટુ સો એન્ડ સો પર્સન, પ્લીઝ એક્સેપ્ટ ધ રિમેઇનિંગ અમાઉન્ટ.
અને હું એને રિમેઇનિંગ અમાઉન્ટનો ચેક મોકલી દઉં, પછી મને રાઇટ આપે, પણ જ્યાં સુધી એ ફૂલી પેઇડ અપ ના થાય ત્યાં સુધી એનો ટ્રાન્સફર કરવાનો રાઇટ છે એ કંપની શું કરી દે છે? રિસ્ટ્રિક્ટ કરે છે. સેકન્ડ, રિસ્ટ્રિક્ટ ડિવિડન્ડ. ઓબ્વિયસ છે કે એને ત્યાં સુધી ડિવિડન્ડ ના મળે. જો કંપનીએ ડિવિડન્ડ ડિક્લેર કર્યું હોય તો એ જમા થાય. જ્યારે ફૂલી પેઇડ અપ થશે ને ત્યારે એક સાથે બધું ડિવિડન્ડ એ શેર હોલ્ડરને મળે. રિસ્ટ્રિક્ટ બોનસ શેર. ઓબ્વિયસ છે કે ઓરિજિનલ શેરની ઓનરશિપ ના મળી હોય તો બોનસ શેરની પણ ઓનરશિપ મળતી નથી. એન્ડ રિસ્ટ્રિક્ટ રાઇટ ટુ વોટ. જ્યાં સુધી ફૂલી પેઇડ અપ ના થાવ ત્યાં સુધી તમે કંપનીના મેમ્બર નથી થતા, એટલે તમે વોટિંગ રાઇટ પણ એન્જોય કરી શકતા નથી. આઈ હોપ તમને શેર લિયન સમજાણું હશે કે જે શેર ઉપર ફૂલી પેઇડ અપ ના હોય, જેના પર પૂરેપૂરા પૈસા ભરાણા ના હોય, એ શેરને આપણે લિયન કરી શકીએ. આપણે એટલે કે એઝ અ કંપની લિયન કરી શકે છે. એનો ટ્રાન્સફર રાઇટ, ડિવિડન્ડ રાઇટ, બોનસ રાઇટ અને વોટિંગ રાઇટ આ બધા જ રિસ્ટ્રિક્ટ કરી શકે છે. જ્યારે ફૂલી પેઇડ અપ થઈ જશે શેર, પછી એને આ બધા જ રાઇટ છે એ ઇઝીલી મળી જશે. નાઉ નેક્સ્ટ, લાસ્ટ બટ નોટ લીસ્ટ ઇઝ શેર ડિવિડન્ડ. સૌથી પહેલી વાત તમને બધાને ખબર જ છે, 11th ઓસીમાં આપણે ભણી ગયા છીએ કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર ઉપર રિટર્નના ફોર્મમાં ડિવિડન્ડ મળે, જ્યારે ડિબેન્ચર, બોન્ડ એ બધા ઉપર રિટર્નના ફોર્મમાં તમને શું મળે છે? ઇન્ટરેસ્ટ. એટલે અહીંયા આગળ રિટર્નના ફોર્મમાં તમને ડિવિડન્ડ મળે છે, તો એના રિલેટેડ જે બધા પોઈન્ટ્સ છે એ આપણે ડિસ્કસ કરી લઈએ. એ કંપની pays tax at the end of the year out of profit earned for a year. એક વર્ષમાં જે પણ પ્રોફિટ અર્ન કર્યો એના ઉપર કંપનીએ ટેક્સ પે કરવાનો છે. કોર્પોરેટ હાઉસીસ છે એમને 30% ઓફ ધેર ઇન્કમ છે ટેક્સ પે કરવાનો છે, અને ઓડિટેડ હોય તો ટેક્સની અંદર એ લોકોને થોડો ઘણો બેનિફિટ મળે છે. એટલે સૌથી પહેલાં સમજો કે કંપની pays tax at the end of the year out of profit earned for the year. The amount of profit left after the payment of tax is called divisible profit. એટલે સૌથી પહેલા તમે સમજો તો સૌથી પહેલા આવ્યો પ્રોફિટ. આ પ્રોફિટમાંથી ને માઇનસ ટેક્સ કરો એટલે આને કહેવાય પ્રોફિટ આફ્ટર ટેક્સ અથવા તો divisible profit. A certain amount of the dividend profit is retained as reserved by the company. The remaining profit is distributed among shareholders and is called dividend. હવે say for example કંપનીને 10 લાખ રૂપીસ પ્રોફિટ થયો છે, એમાંથી ને કંપની બે ડિસિઝન લે છે. પહેલું ડિસિઝન લે છે રિટેઇન્ડ અર્નિંગ્સ. આ પોઈન્ટ તમે 11th ભણી ગયા છો. રિટેઇન અર્નિંગ્સ ને બીજા શબ્દોમાં ફ્લોઈંગ બેક ઓફ પ્રોફિટ પણ કહેવાય, અને ગુજરાતીમાં કહેવાય નફાનું એટલે કે પ્રોફિટનું ધંધામાં પુનઃરોકાણ. આ અમાઉન્ટ છે એ આપણે પાછી બિઝનેસમાં લઈ જઈએ છીએ. અને બીજું છે એ છે ડિવિડન્ડ. હવે કંપનીએ એવું ડિસાઈડ કર્યું કે ટોટલ 10 લાખ રૂપીસમાંથી 6 લાખ રૂપીસ છે એ આપણે બિઝનેસમાં પાછું લઈ લેવું છે, અને 4 લાખ રૂપીસ છે કે એઝ અ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. એટલે અહીંયા આગળ એને ક્લિયરલી કીધું છે કે સર્ટેન અમાઉન્ટ ઓફ ધ ડિવિઝિબલ પ્રોફિટ. અહીંયા આગળ આપણા એક્ઝામ્પલમાં ડિવિઝિબલ પ્રોફિટ 10 લાખ રૂપીસ છે, એમાંથી ને સર્ટેન અમાઉન્ટ છે એ રિઝર્વડ બાય ધ કંપની. એ અમાઉન્ટને કંપની છે એ રિટેઇન કરે છે, અને રિમેઇનિંગ પ્રોફિટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ શેર હોલ્ડર્સ. હવે આ 4 લાખ ડિવાઇડેડ બાય સમજો કે 1 લાખ શેર્સ છે, તો ઓબ્વિયસ છે કે 4 રૂપીસ પર શેર મળશે. 1 લાખ શેર એન્ડ 4 લાખ ડિવિડન્ડ ડિવાઇડેડ બાય 1 લાખ શેર એટલે 4 રૂપીસ પર શેર દરેક વ્યક્તિને મળશે, એન્ડ ઇઝ કોલ્ડ ડિવિડન્ડ. Thus dividend means એટલે ડિવિડન્ડની અહીંયા ડેફિનેશન આપી છે, the share of divisible profit distributed by the company among its shareholders on the basis of paid up share capital on shares held by them in the form of cash or share on its any other form.
હવે ડિવિડન્ડનો મિનિંગ એને સમજાયો છે. તો ક્લિયર કટ કીધું છે કે ધ શેર ઓફ ડિવિઝિબલ પ્રોફિટ. આ ડિવિઝિબલ પ્રોફિટ 10 લાખ હતું, એમાંથી એનો શેર જે 4 લાખ રૂપીસ ડિસાઇડ થયો એ ધ શેર ઓફ ડિવિઝિબલ પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટેડ બાય ધ કંપની અમોંગ ઇટ શેર હોલ્ડર, કે જે એના શેર હોલ્ડરની વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થશે ઓન ધ બેઝિસ ઓફ પેઇડ અપ શેર કેપિટલ. આપણે હમણાં વાત થઈ કે ફૂલ્લી પેઇડ અપ હોય તો જ ડિવિડન્ડ મળે, પાર્ટલી પેઇડ અપ હોય તો એના ઉપર ડિવિડન્ડ મળતું નથી. ઓન શેર્સ હેલ્ડ બાય ધેમ. હવે એ શેર એમની પાસે હોય ઇન ધ ફોર્મ ઓફ કેશ, કાં તો કેશ ફોર્મમાં એટલે કે ગમે ત્યારે તમે ટ્રાન્સફર કરી શકો, ઓર શેર અથવા તો શેર સર્ટિફિકેટ તરીકે હોય, ઓર ઇન એની અધર ફોર્મ. તો ડિવિડન્ડ કઈ રીતના મળે? તો કે ડિવિડન્ડ હંમેશા કેશમાં જ મળે. કોઈક સંજોગોમાં કંપની ડિવિઝિબલ પ્રોફિટ એઝ એ કેશ તરીકે ડિસ્ટ્રીબ્યુટ કરવા નથી માંગતી તો એ બોનસ શેર તરીકે ઇસ્યુ કરી શકે છે. પણ એક વાત યાદ રાખજો કે ડિવિડન્ડ હંમેશા આઈધર કેશ ઓર ચેક થી જ પેમેન્ટ થાય. કોઈ પણ જાતની ગિફ્ટ કે બીજી કોઈ વસ્તુ તમે એના બદલામાં આપી શકો નહીં. તમારે કમ્પલસરી ડિવિડન્ડ છે એ કેશ ઓર ચેકમાં જ પેઇડ કરવાનું રહેશે. Here it is important to note that as per the Indian Companies Act, dividend can be paid only in cash. ત્યાં લાઈન કરો. ઇન્ડિયન કંપનીઝ એક્ટ 1956 પણ એ જ કહેતું હતું અને 2013 પણ સેમ વસ્તુ કહે છે કે તમે ડિવિડન્ડ હંમેશા કેશમાં જ પેઇડ કરી શકો, કેશ સિવાય તમે ડિવિડન્ડ પેઇડ કરી શકતા નથી. Dividend can be of two types, interim dividend and final or annual dividend. તમને બધાને ખબર છે કે કોઈ પણ કંપની હોય એનું અકાઉન્ટિંગ યર 1 એપ્રિલ ટુ 31 માર્ચ હોય છે. એટલે કે 1 એપ્રિલે યર શરૂ થાય અને 31 માર્ચે પૂરું થાય. હવે સમજો કે 1 એપ્રિલથી 31 માર્ચનું યર કમ્પ્લીટ થયા પછી કંપનીના જે બુક્સ ઓફ અકાઉન્ટ છે એ ઓડિટેડ થઈ ગયા પછી જે અમાઉન્ટ મળી એ અમાઉન્ટ ઉપર ડિવિડન્ડ પેઇડ કરવામાં આવે તો એને ફાઇનલ અથવા તો એન્યુઅલ ડિવિડન્ડ કહેવાય. પણ જો કંપનીનો પ્રોગ્રેસ બહુ સારો હોય અને 3 મંથ્સ, કેમ કે કંપનીએ એવરી ક્વાર્ટર એટલે કે એવરી 3 મંથ્સ પછી એના બુક્સ ઓફ અકાઉન્ટ છે એ ઓડિટ કરાવવાના, કેમ કે એને એડવાન્સ ટેક્સ ભરવાનો છે. તમને એવું લાગતું હોય કે આ વર્ષે નહીં, આ ક્વાર્ટરમાં, આ વર્ષ રાખો તમે કે આ વર્ષે અમારે ટોટલ 1 કરોડ રૂપીસ એઝ એ ટેક્સ ભરવાનો થશે, તો એના 20% તમારે ફર્સ્ટ ક્વાર્ટરના એન્ડમાં એટલે 20 લાખ છે એ ભરી દેવાના, સેકન્ડમાં બીજા 20, થર્ડમાં બીજા 20 અને ફોર્થના એન્ડમાં રિમેઇનિંગ જે અમાઉન્ટ છે એ સેટ ઓફ કરીને ભરવાની. સમજો કે 1 કરોડ કરતાં ઓછો ટેક્સ થયો તો એ રિમેઇનિંગ અમાઉન્ટ ભરવાની. અને સમજો કે તમે 60 લાખ ભરી દીધા છે પણ ટેક્સ 50 લાખ જ દો તો બાકીના 10 લાખ છે એ રિફંડ લઈ લેવાનું. તો જ્યારે આવું લાગતું હોય કંપનીને કે એટ ધ એન્ડ ઓફ ધ યર એટલો પ્રોફિટ થશે જ અને ત્યારે એક સાથે પે કરવાના બદલે એ લોકો ઇન્ટ્રીમ એટલે વચગાળાનું આખું યર કમ્પ્લીટ થાય ને ત્યાં સુધી વેઇટ નથી કરવાની, એ પહેલાં વચ્ચેના કોઈ પણ ટાઈમ પીરિયડની અંદર જ્યારે તમે ડિવિડન્ડ ડિક્લેર કરી દો એને કહેવાય ઇન્ટરીમ ડિવિડન્ડ. એ હવે આમાં સમજીએ. ઇન્ટરીમ ડિવિડન્ડ ઇઝ પેઇડ સેમી એન્યુઅલી ડ્યુરિંગ ધ યર, એટલે ફર્સ્ટ ક્વાર્ટરના એન્ડમાં, પછી હાફ યરલી કે ગમે ત્યારે તમે પે કરી શકો છો. ફાઇનલ ઓર એન્યુઅલ ડિવિડન્ડ ઇઝ પેઇડ એટ ધ એન્ડ ઓફ ધ યર આઉટ ઓફ પ્રોફિટ ફોર ધ યર. આ જે આપણે કેલ્ક્યુલેશન કરી એમાં જે આપણને આ ડિવિઝિબલ પ્રોફિટ મળ્યો એમાંથી ને આ જે આપણે ડિક્લેર કર્યું હતું આ ફાઇનલ ડિવિડન્ડ છે કે જે એટ ધ એન્ડ ઓફ ધ યર પે કરવાનું રહેશે. Final or annual dividend is paid at the end of the year out of profit for the year. Dividend is paid to equity shareholder as well as to preference shareholders. આપણે 11th માં ચેપ્ટર નંબર 8 માં ઓસી માં જોઈ લીધું છે.
કે ઇક્વિટી શેર હોલ્ડર અને પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ મળે છે. Dividend paid on preference shares are at a fixed rate of dividend before paying dividend on equity share is called preference dividend. હવે સમજો તો બે ટાઈપની કેપિટલ છે, બરાબર છે. ઇક્વિટી શેર કેપિટલ અને પ્રેફરન્સ શેર કેપિટલ. હવે તમને ખબર જ છે કે ઇક્વિટી શેર છે એ ઓનર્સ કેપિટલ છે, જે કંપની સ્ટાર્ટિંગ થાય ત્યારથી શરૂ કરી અને જ્યારે કંપની એન્ડ થાય ત્યારે ઇક્વિટી શેર હોલ્ડરને સૌથી લાસ્ટ રાઇટ મળે છે કે જ્યારે એ લોકો પોતાનું ડિવિડન્ડ અથવા તો રિમેઇનિંગ અમાઉન્ટ છે એ લઈ શકે. શું કામ? તો કે ઓનર્સ કેપિટલ છે એટલે એના ઉપર રેટ ઓફ ડિવિડન્ડ ફિક્સ હોતો નથી. હમણાંના એક્ઝામ્પલમાં જુઓ તો 4 લાખ ડિવિઝન કરવાનું હતું તો ડિવાઇડેડ બાય નંબર ઓફ શેર્સ કરી દીધું, પણ પ્રેફરન્સ શેરના કેસમાં એવું હોતું નથી. જે ટાઈમે પ્રેફરન્સ શેર ઇસ્યુ કરવામાં આવે એ ટાઈમે એના પર્સન્ટેજ ડિસાઇડેડ જ હોય. સે ફોર એક્ઝામ્પલ 10% પ્રેફરન્સ શેર, તો એનો મતલબ થયો કે એવરી યર કંપનીએ 10% એઝ અ ડિવિડન્ડ કમ્પલસરીલી પ્રેફરન્સ શેર હોલ્ડરને પે કરવું પડશે, જ્યારે ઇક્વિટી શેર હોલ્ડરનો રેટ ઓફ ડિવિડન્ડ ડિસાઇડેડ હોતો નથી. એટલા માટે અહીંયા શું કીધું? dividend paid on preference shares at a fixed rate of dividends, say for example 10%, તો every year એમને 10% fixed dividend મળે. Before paying dividend on equity share is called a preference dividend. અને ઇક્વિટી શેર હોલ્ડરને મળે કે ના મળે, કોઈક વર્ષ એવું પણ હોય કે કંપની 100% રિટેન અર્નિંગ કરી, અધરવાઇઝ તો લોસ ગયો હોય, અધરવાઇઝ ઇનફ પ્રોફિટ ન થયો હોય, તો કંપની ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ પે ન પણ કરે પણ એમણે પ્રેફરન્સ શેર હોલ્ડરને કમ્પલસરી ડિવિડન્ડ પે કરવું પડે. એટલે કે તમને પ્રેફરન્સ શેરમાં ડિવિડન્ડનો પ્રેફરન્સ મળે છે. ઇક્વિટીમાં તમને ફિક્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, ફિક્સ રેટ ઓફ ડિવિડન્ડ નક્કી નથી અને એન્યુઅલી મળે એ પણ નક્કી નથી. જ્યારે પ્રેફરન્સમાં બંને વસ્તુ નક્કી છે, રેટ પણ ડિસાઇડેડ છે અને ફિક્સ તમને એવરી યર મળશે જ તે. એટલા માટે એને પ્રેફરન્સ શેર કહેવાય છે. As per provisions of Companies Act, preference shareholder have prior right over equity shareholder in terms of receiving dividend. જે આપણે હમણાં જ પોઈન્ટ ડિસ્કસ કર્યો કે ડિવિડન્ડ શેર હોલ્ડરને ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ ન પણ મળે પણ પ્રેફરન્સ શેર હોલ્ડરને કમ્પલસરી ડિવિડન્ડ મળશે. Therefore, preference dividend is paid first and then board of directors recommend how much of the remaining divisible profit can be distributed as equity dividend. ટોટલ પ્રોફિટમાંથી, સે ફોર એક્ઝામ્પલ ટોટલ પ્રોફિટ આપણો 10 લાખ થયો, 6 લાખ રિટેન કર્યા, 4 લાખ વધે, એમાંથી પ્રેફરન્સ શેર હોલ્ડરને 1 લાખ કમ્પલસરી એઝ અ ડિવિડન્ડ આપવું જ પડે કેમ કે એમનો ફિક્સ છે. તો બાકીના 3 લાખ છે એ હવે આપણે ઇક્વિટી શેર હોલ્ડરને ડિસ્ટ્રીબ્યુટ કરશું. The equity dividend recommended by the board of directors is approved by the shareholders in the annual general meeting of the company. ત્યાં લાઈન કરો, કેટલું ડિવિડન્ડ ડિક્લેર કરવું એનું રેકમેન્ડેશન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આપે, પણ એનું અપ્રુવલ છે એ શેર હોલ્ડર્સ જ આપે. જ્યારે શેર હોલ્ડરની આખી એન્યુઅલ જનરલ મિટિંગ ભરાણી હોય ત્યારે કંપની સેક્રેટરી ઊભો થઈ અને બધાને કહે છે કે ધીસ યર ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હેઝ રેકમેન્ડેડ ₹3 એઝ અ ડિવિડન્ડ પર શેર. If all of the shareholder are agree, then please give your vote. હવે જો શેર હોલ્ડર એગ્રી હશે તો બધા વોટ આપશે તો એ ફાઇનલ થઈ ગયું. પણ જો શેર હોલ્ડરને એવું લાગે કે ના ના આવું નથી કરવું તો એ લોકો ઓબ્જેક્શન લઈ શકે અને ઓબ્જેક્શન પ્રમાણે કામ થાય. પણ એક વસ્તુ યાદ રાખજો કે શેર હોલ્ડર ડિવિડન્ડની અમાઉન્ટ રિડ્યુસ કરી શકે, ઇન્ક્રીઝ કરી શકે નહીં. શેર હોલ્ડરને એમ લાગે કે કંપનીના બેનિફિટ માટે ₹3 એ ડિવિડન્ડ તરીકે ડિસ્ટ્રીબ્યુટ ના કરવા જોઈએ, એની બદલે ₹2.50 કરવા જોઈએ, તો એ કરી શકે છે. પણ એ એવું ડિસાઇડ કરે કે ના 3 ના બદલે બધાને ₹5 એઝ અ ડિવિડન્ડ આપો તો ના થાય.
તમે શેર હોલ્ડર એને અપ્રૂવ કરી શકો, પણ રિડ્યુસ્ડ અમાઉન્ટ કાં તો તમે ₹3 જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રેકમેન્ડ કર્યા છે પૂરેપૂરા અપ્રૂવ કરી દો, અથવા તો એનાથી રિડ્યુસ્ડ અમાઉન્ટ કરો, પણ એનાથી અપર અમાઉન્ટ તમે કરી શકતા નથી. એટલે ક્લિયરલી કીધું છે કે ધ ઇક્વિટી ડિવિડન્ડ રેકમેન્ડેડ બાય રેકમેન્ડેશન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કરશે, પણ અપ્રુવલ છે એ શેર હોલ્ડર કરશે. આફ્ટર ધ અપ્રુવલ ઓફ ઇક્વિટી ડિવિડન્ડ ઇન એન્યુઅલ જનરલ મીટિંગ ઓફ ધ કંપની ઇટ ઇઝ પેડ વિધિન 60 days ઓફ સચ એપ્રુવલ. ત્યાં પણ લાઈન કરવી. એક વખત બોર્ડ ઓફ ડિરેક્ટર્સને એન્યુઅલ જનરલ મિટિંગમાં નક્કી થઈ ગયું કે ₹3 પર શેર ડિવિડન્ડ આપવાનું છે, તો એ જે દિવસે એજીએમ મળી હોય, એન્યુઅલ જનરલ મિટિંગ એટલે એજીએમ, એ દિવસથી લઈને 60 days સુધીમાં એ અમાઉન્ટ છે એ શેર હોલ્ડરને પે કરી દેવાની રહેશે. ઇક્વિટી ડિવિડન્ડ ઇઝ બેઝડ ઓન ધ પ્રોફિટ ઓફ ધ કંપની એન્ડ નીડ ઓફ ફંડ્સ ફોર ધ કંપની ઇન ફ્યુચર. કંપની પાસે જે પ્રોફિટ વધે છે એમાંથી ને એ નક્કી કરે કે કેટલું ડિવિડન્ડ આપવું અને કેટલું નહીં. ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ડિસાઇડ્સ ધ રેટ ઓફ ઇક્વિટી ડિવિડન્ડ બાય ટેકિંગ ઇન્ટુ કન્સિડરેશન ધ નીડ ઓફ ફંડ્સ ફોર ધ કંપની. હમણાં 10 લાખ પ્રોફિટ હતો, એમાંથી એમને એવું લાગ્યું કે ₹6 લાખ આપણે કંપની માટે જરૂરી છે, તો એમને 6 લાખ રિટેન કર્યા અને બાકીના 4 લાખ એઝ ડિવિડન્ડ પે કર્યા. તો એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ડિસાઇડ કરે કે કેટલો રેટથી ડિવિડન્ડ ઇસ્યુ કરે. Thus, it is not legally necessary for a company to declare and pay equity dividend every year. કેમ કે કોઈક યરમાં સમજો કે આ વર્ષે જ પેન્ડેમિક સિચ્યુએશનના લીધે ઘણા બધા સમય સુધી પ્રોડક્શન યુનિટ બંધ રહ્યા, અને હવે જ્યારે સ્ટાર્ટ થયા ત્યારે પણ કંપનીને એટલો ઇનફ પ્રોફિટ ના થતો હોય કે ડિવિડન્ડ ડિક્લેર કરે, તો પોસિબલ છે કે કોઈક યરમાં કંપનીને એવું લાગે કે 100% પ્રોફિટ રિટેઇન કરવો છે અને કાંઈ પણ ડિવિડન્ડ નથી આપવું, તો એ પણ કરી શકે છે. ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ આપવું જ એવું ફિક્સ હોતું નથી. એન્ડ ઇટ્સ રેટ મે બી ચેન્જ યર ટુ યર. જે યરમાં જેવી સિચ્યુએશન હોય એ યરમાં એવો રેટ છે એ નક્કી થાય. સો હિયર વિથ ધીસ પર્ટિક્યુલર ટોપિક વી આર કન્ક્લુડિંગ ટુડેઝ સેશન. ઇન ટુડેઝ સેશન વી ડિસ્કસ સરેન્ડર ઓફ શેર્સ in their meaning and circumstances, share lien and share dividend. Now I request you to complete the exercise given behind this particular textbook. તમે જુઓ તો તમારા ટેક્સ્ટ બુકના પેજ નંબર 98 અને 99 ઉપર એની એક્સરસાઇઝ આપી છે. એ એક્સરસાઇઝ તમે ફેરબુકમાં પ્રોપરલી સમજીને લખજો. એના રિલેટેડ જે ટોપિક્સ નથી એ તમે રિમૂવ કરી દેજો. જેમ કે પેજ નંબર 94 પર 2 ટોપિક છે જે આ ચેપ્ટરમાંથી ને કવર થતા નથી. સેમ વે પેજ નંબર 86 પર ધ પ્રોસિજર ઓફ શેર એપ્લિકેશન છે એ પણ આ વર્ષે રિમૂવ થઈ છે, એટલે પ્રોસિજર ઓફ શેર એપ્લિકેશન છે એ પણ લર્ન નથી કરવાની. પેજ નંબર 88 પર લીગલ રિસ્ટ્રિક્શન્સ એન્ડ પ્રોવિઝન્સ ઓન શેર એલોટમેન્ટ એ પણ રિમૂવ થઈ છે, એ પણ નથી કરવાનું. અને લાસ્ટલી જે આજે 2 પોઈન્ટ ડિડક્ટ કરાવ્યા છે 1.8.3 અને 1.8.4 પેજ નંબર 94 ઉપર, એટલા છે ટોપિક એ તમારે કવર કરવાના નથી, કેમ કે આ એક્ઝામિનેશનમાં પૂછાશે નહીં, એટલે કે બોર્ડના આ યરની એક્ઝામમાં પૂછાશે નહીં. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ ઈચ એન્ડ એવરીથિંગ. ટુડેઝ હોમવર્ક ઇઝ ઓબ્વિયસલી ટુ કમ્પ્લીટ યોર ફેર બુક, અને એના માટે તમને 2 daysનો ટાઈમ મળશે, તમારે આજના જ સબમિટ કરવાની નથી. I hope you understood everything very clearly. Have a nice day. Thank you very much, class.